હેલો, હા બોલો. મેહુલભાઈ બોલું. હા મેહુલભાઈ બોલો. શું ઘટના હોય તે ત્યાં અને તમને શું કરવામાં આવ્યું છે હમણાં? એમાં એવું હતું, હા અમારા પાસે બધું પ્રૂફ હતું. હા. ગાડી નવી હતી, ગાડીને હજુ અઠવાડિયું થયું હતું, નંબર કઈ પ્લેટ ગાડી? આવ્યા હતા ને, એક્ટિવા હતી. ઓકે. ઓકે, તો અમે સ્ટેશન પાસે સાઈડમાં ફોન ઉપર સ્ટેન્ડ મૂકીને વાત કરતા હતા. સ્ટેશન તો એન્ટ્રી ઉપર, એક્ઝિટ ઉપર? એન્ટ્રી ઉપર એટલે ઓકે, જે રેલવે સ્ટેશન. ફ્લેગ છે ને, હા ફ્લેગ છે ને હા ત્યાં ગાડી, હા તો ત્યાં ઉભા રહીને અમે વાત કરતા હતા કોલ હા પર. હા હા તેમાંથી આવ્યા ને એમ કહેવા લાગ્યા કે તમે ચાલુ ગાડીએ વાત કરો. હા હા અમે એમ કીધું કે તમારી પાસે પ્રૂફ હોય તો દેખાડો, કેમેરા છે તો દેખાડો. હા પછી અમને ત્યાં અંદર લઈ ગયા પોલીસ સ્ટેશન પર, હા. ને પછી મારવા લઈ ગયા કે બરાબર. અમારી પાસે ટાઈમ નથી બધો અમારો પ્રૂફ એવું દેખાડવાનો, હા એમ તેમ. ને પછી તમને કોલ કર્યો પછી ત્યારે તમે ઉપલબ્ધ નહીં હતા. હા તો પછી અમારી પાસે માફી પત્ર લખાવ્યું. હા પછી મેં વિડીયો બનાવી લીધો, પછી મારામારી કરતા હતા, મારવા લાગેલા હતા. મેં વિડીયો બનાવીને મેં ભાગી ગયો હતો. બરાબર. કેમ કે એ લોકો પકડીને પેલા એક મારા બે ભાઈ હતા, હાથમાં બેલ્ટ માર્યા, જે ચામડાના બેલ્ટ આવે ને હા એ બેલ્ટ માર્યા. પછી એવા માફી પત્રમાં એ રીતે લખાયું કે જે વિડીયો બનાવીને એક ભાઈ જતો રહ્યો હતો ને મારો હા ભાઈ જ હતો, એ હા વિડીયો તમને સેન્ડ કર્યો, હા એ લોકો પકડવા દોરે એટલે જતો રહ્યો હતો. હા માફી પત્રમાં એ રીતે લખાયું હા. કે આ વિડીયો જે બનાવે એ મારો કોઈ સગો નથી, એવી રીતે માફી પત્રમાં બે બરાબર. ત્રણ થાપણ મારીને પટ્ટા મારીને એ રીતે લખાયું છે. એની સામે ફરિયાદ કરવી હશે ને ભાઈ, તો હું તમને હા થશે એની સામે તમારી હારે જે મારપીટ કરી છે, તમારી પાસે જે લખાણ લખાયું છે એ બધી બરાબર. હા તો હું તમને હા વોટ્સઅપ ઉપર એડ્રેસ અને સમય આપું છું, ત્યારે મને રૂબરૂ મળી જાવ ભાઈ. હો, અને જે કઈ ઈજા થઈ હોય ને તો એના ફોટો હા વિડીયો લઈ લેજો ભાઈ. હો, ઈજાના નિશાન છે હા કોઈ? ઈજાના નિશાન તો નથી કોઈ હતા, ને 500 રૂપિયા દંડ પણ લીધો અમારા પાસેથી. કોઈ નહીં, એમાં ફરિયાદ થશે, મને રૂબરૂ મળી જાવ ભાઈ. હો. હા હા ઓકે. હા. હલો તમારી હલો. પાસે એક જ વિડીયો છે કે બીજી કોઈ વિડીયો છે જેમાં ના ગાડી ગાડી પકડી હોય એવી કોઈ? ના ના, એક જ વિડીયો હતો. પેલા ફોનમાંથી ભાઈ ડિલીટ કરાવી નાખ્યો, પોલીસ વાળાને જે ભાઈ પકડી લીધો હતો ને હા હા. એ ફોનમાં હતો, પણ એ ફોનમાંથી પેલા ભાઈ ડિલીટ કરાવી નાખ્યો. ઓકે, ચલો હું જોઈ લઈશ. હો, તમને એડ્રેસ અને હા ટાઈમ આપું છું. હા ઓકે.